સુરત મહાનગરપાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરી સામે આવે છે। માત્ર થોડા જ વરસાદમાં કતારગામ ઝોનમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશને જવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો ચોમાસા પહેલા સંકલન બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે અનેક ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તંત્રની ઊંઘ હજુ સુધી ઉડી નથી। પાલિકાના શાસકો અને વહીવટી તંત્રમાં સંકલનના અભાવના કારણે સીધી અસર લોકોને થઈ રહી છે। કઈ જગ્યાએ પાણીની સમસ્યા? સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે, એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે। સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે। જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે, યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય। સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય, સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય, એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું। અને આ વર્ષો જૂની સમસ્યા છે, પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી। 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે। સ્થાનિક કોર્પોરેટરો શું? સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય આ તમામ ને રજૂઆતો કરીને ઠાક્યા, કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા, પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં, આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે, પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી। નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે, પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત।